ક્યારેક એમનો ખ્યાલ કરતા ને ત્યારે તો ઉતાર લઈ જાય. જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે અમે છીએ ચોટીલા અને આપણે સાથીદાર આવી ગયા હે ચિરાગભાઈ ચોથાણી. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે જયારે સ્ટાર્ટિંગમાં વિડીયો ચાલુ કર્યા ને કરમાળું લોકથી, ત્યારે આ ભાઈ આપણે હારે હતા અને વિડીયો ઉતારવાનો બહુ શોખીન માણસ છે. અને આજે આપણે ભેગો છે અને આપણે જઈએ છીએ એક જગ્યાએ, એ તમને આગળ વિડીયોમાં બતાવશું. જઈએ છીએ અત્યારે લોંગ ડ્રાઈવ ગયો તો હાલે, બરોબર? તો અત્યારે લોંગ ડ્રાઈવ સમજી લ્યો, પણ જ્યાં જાય છે એ બધું તમને આગળ બતાવશું. અને સાથે છે દ્રિશાંતભાઈ અને જેનિલભાઈ. દર્શક મિત્રોને હાય તો કહી દો. રોમ રોમ ભાઈઓ. હેલો ગાઈસ. એમાં હું પાછા શરમાય બહુ ને, પહેલી વાર વિડીયોમાં આવે એટલે થોડું પહેલી વાર વિડીયોમાં આવે કન્ફ્યુઝ થાય છે શું બોલવું શું નહીં. તો ચોટીલાથી ચા પાણી પીને આપણે અમદાવાદ બાજુ ગાડી જવા દીધી છે. ચિરાગભાઈ ગાડી હલાવે છે અને આપણે બાજુ બેઠા બેઠા વ્લોગ ને એવું બનાવશું. તો આપણા વ્લોગ ની શરૂઆત ચા થી થાય એટલે ચોટીલા ચા પી લીધી, અને પૂરો આપણે ચા થાય. તો ફાઇનલી મિત્રો, ચિરાગભાઈ આપણને જે લઈ આવવાના હતા એ જગ્યાએ આપણે પહોંચી ગયા. ગામનું નામ છે ભાદરવા. વડોદરાથી 30 કિલોમીટર જેવું દૂર આવે. કેમ ચિરાગભાઈ? હા, 30 કિલોમીટર જેવું દૂર આવે. આખી રાત અમે ગાડી આંકી છે, આંખોમાં દેખાતું હોય છે. અને આપણે અત્યારે દ્રિશાંતભાઈ ને જેનિલભાઈ ને ચિરાગભાઈ ત્રણેય રેડી થઈ ગયા છે. જઈ લ્યો, દ્રિશાંતભાઈ, જેનિલભાઈ અને ચિરાગભાઈ પોતે જે આપણને લઈ આવ્યા છે. ફાઇનલી આપણે 7 કલાકનું ટ્રાવેલિંગ કરીને સવારે પહોંચ્યા છીએ. રેડી? ઓકે. ભાદરવા ગામ છે, અહીં શહેર માતાજીનું મંદિર છે, ત્યાં અમે ફાઇનલી દર્શન કરવા પહોંચી ગયા છીએ. ઓકે, તો તમે સાઈડમાં વહી આવો, આપણો વ્યૂ બતાવી દઈ. રેડી ને? રેડી. તો આ છે મંદિરનો વ્યૂ. અહીંયા પબ્લિક ઘણું આવે. મિત્રો 12:30 વાગી ગયા છે અને અમે દર્શન કરીને નીકળી ગયા છીએ. બધાએ સાઈસુ ઠપકાર લીધી છે. તો 1 વાગે પૂગી જવું ને આપણે પીવાઈ ગઈ 1 વાગે આને સાઈ ચડી ગઈ લાગે. 1 વાગે આપણે રાજકોટ પૂગવાનું, વડોદરા નહીં હો ભાઈ. આપણે થઈ ગયા ને હવે દિશાને ખબર હોય તો કયું નો થાય પી ગયો જો. હાલો, આપણે ઢોસા મંગાવી લીધા. અત્યારે ખાલી પેપર આવી ગયા. ચાઉસ ઢોસા દિસલા ઢોસા આવી ગયા. ગોળ છે કે નહીં હોય? ગોળ રૂપિયાનો છે. એ આમાં મેનુમાં ગોળ. અરે બપોરે જોયું હો મારે ગોળ બતાવી. ગામડો છે અદેશી એ ગોળ ન હોય. પેલા ગોળ તો જોઈને બપોરે મારે ગોળ જોઈ ખાવું. તો કાઠિયાવાડીમાં જવાનું હતું તારે. અરે રે, તો આપણે ગોળ તને વૈશમાં ભીલી લઈ દો. હાલો હાલો વૈશમાં લઈ દો, કદાચ ઢોસો ખાઈ. ઓકે હાલો. છે હોટલ ગેલોક્સ, જે આપણે અત્યારે બપોરે જમવા ઉભા હતા. જમીનભાઈ રોઈ એવા છે. ચિરાગભાઈ ગોળ આટું માથાકૂટ કરી નાખી. ચિરાગભાઈ સોરી, મજા આવી જમવામાં. 1000 રૂપિયાનું બિલ થી ઓલા 500 માં મારા ભેગા કાઠિયાવાડીમાં આવ્યો ને, તોય 500 વધારે, તોય ચોટીલા જઈને પાછા જમાત. એટલે ગોળ તો આપતી ફ્રીમાં આપે પેલા. એ ગૂગલ, लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? રોમેન્ટિક ગીત વગાડો ને સારામાં સારા. આવ્યું રોમેન્ટિક ગીત આવ્યું તારું? હા. તો મિત્રો, આપણે આ વાસદ બોરસદ હાઈવે ઉપર છીએ. સારામાં સારો રસ્તો હોય ને તો આ છે. બાકી અમદાવાદ રાજકોટ વાળો હાઈવે તમને હમણાં બતાવીશ. ખાડામાં પડ્યા હોય તો પાણી નથી માગી અમે કોઈ, એવો રસ્તો છે, તમને બતાવીશ હમણાં. આ છે આપણો મસ્ત મજાનો રાજકોટ અમદાવાદ હાઈવે, જે વટામણ હાઈવે ની પછી એટલે કે હમણાં જ બનેલો છે. અને વટામણ હાઈવે તો આના કરતા જૂનો છે, પણ તોય જોઈ લ્યો, ધૂળની ડમરી ઉડે તો જ આવો. ક્યારેક એમનો ખ્યાલ કરતા ને ત્યારે તો ઉતાર લઈ જાય.
શું કહું પાવું એમનો ક્યારેક ખ્યાલ કરતો હોય ને રેન્ડમ ઉતાર લઈ ગયા અમને. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા રાજકોટ. રવિભાઈના ગેરેજ આવી ગયા. કિશનભાઈની ગાડી કામકાજમાં છે અને આ ત્રણેય અમારી સાથે હતા એ ભાઈ. ટ્રીપમાં બહુ મજા આવી. ઉજાગરો ઠાકોરો લાગ્યો થોડોક. કાદરીશાન લાગ્યો કે ન લાગ્યો? અવાજ બેસી ગયો થોડોક લાગ્યો ને. ઠાકોડો તો લાગે, હા ઠાકોડો તો લાગે ને આખી રાત જઈ ગયા. કાંઈ વાંધો નહીં. દિશાનભાઈ થોડોક વધારે ઠાકોરો લાગી ગયો છે. કાંઈ વાંધો નહીં. અને આપણા ભાવિનભાઈ એક વાત ખાસ તમને કહી દઉં કે ભાવિનભાઈ થોડીક વ્લોગમાં વધારે મહેનત કરે છે. તો તમે લોકો સબસ્ક્રાઈબ કરી દેજો અને મજા આવે તો વિડીયો શેર કરતા રહેજો ફ્રેન્ડને. ધન્યવાદ.